નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ દેવાયત ખવડને લઈને મોટા સમાચારથી। દેવાયત ખવડ જે છે લોક કલાકાર, તેમના વચ્ચે અને ભગવતસિંહ ચૌહાણ વચ્ચે સુલે થઈ ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ બંને વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે। સનાથલ ખાતે ડાયરા અંગે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જે બાદ હવે આખરે બંને વચ્ચે સમાધાન થયું છે। ડાયરા બાબતે માથાકૂટ થતા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। ગીર સોમનાથમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલા મામલે પણ દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધાઈ હતી। તો મોટા ભાગે ડાયરા કરતા પણ વધારે વિવાદોમાં રહેતા એવા દેવાયત ખવડ, જેમના સમાધાનની માહિતી સામે આવી રહી છે। સમાધાન થયું છે ભગવતસિંહ ચૌહાણ સાથે। ઉલ્લેખનીય છે કે તેમની સાથે ડાયરાને લઈને માથાકૂટ સર્જાઈ હતી, ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। જો કે હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે, જેની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે। સનાથલ ખાતે આ ડાયરો યોજાયો હતો અને આ ડાયરામાં જ આ બંને કલાકારો જે છે તેઓ બાકડ્યા હતા, જેમને લઈને પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી। આ મામલો તૂલ પકડે તે પહેલાં જ હવે તેને શાંત કરી દેવામાં આવ્યો છે, જ્યાં લોક સાહિત્યકાર તેવા દેવાયત ખવડની ભગવતસિંહ સાથે સમાધાનની વાત સામે આવી રહી છે। ત્યારે વધુ માહિતી સંવાદદાતા રોનક મજીઠિયા પાસેથી મેળવીએ। રોનક, જાણવા માંગીશું પહેલા તો આ મામલો શું હતો, જે બાદ કઈ રીતે સમાધાન શક્ય બન્યું? હજી ઝરણા, થોડા મહિનાઓ પહેલા અમદાવાદના સનાથલ ખાતે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં દેવાયત ખવડને પણ આમંત્રણ છે આપવામાં આવ્યું હતું ને દેવાયત ખવડ પણ તે ડાયરામાં હાજર રહેવાના હતા, પરંતુ એક જ દિવસે બે ડાયરા દેવાયત ખવડના હોવાથી ત્યાં જે ડાયરામાં સમય ફાળવવાને લઈને ભગવતસિંહ ચૌહાણ છે જે ડાયરાના આયોજક હતા તેની સાથે દેવાયત ખવડને માથાકૂટ થઈ હતી ને આ માથાકૂટ બાદ જે છે તે દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણના જે લોકો છે તેમના વચ્ચે માથાકૂટ થઈ હતી। દેવાયત ખવડની કાર પણ છીનવી લેવામાં આવી હતી અને ત્યારબાદ સનાથલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી। આ ઘટનાના થોડા મહિનાઓ બાદ જ્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે જે ભગવતસિંહ ચૌહાણના ભત્રીજા છે તે ગીર સોમનાથ ખાતે ફરવા આવ્યા હતા ને ત્યારે તેના પર હુમલો થયો હતો ને આ હુમલાની ફરિયાદ છે તે દેવાયત ખવડ ઉપર નોંધાઈ હતી ને આ કેસમાં દેવાયત ખવડની ધરપકડ છે તે પણ કરવામાં આવી હતી ને આ સમગ્ર મામલો છે તે અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે। ત્યારે આજે ખૂબ મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ અને ભગવતસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે અને આ લોકોના ફોટોગ્રાફ્સ પણ સામે આવે છે, જેમાં આ લોકો એકબીજાના મોં છે તે મીઠા કરાવી રહ્યાના પણ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। દેવાયત ખવડ માટે આ સમાચાર ખૂબ રાહતના સમાચાર કહી શકાય, કારણ કે આ જ કેસને લઈને દેવાયત ખવડ છે તેમના ઉપર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રવેશ માટે પ્રતિબંધ છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને હવે આવનારા સમયમાં હજી કોર્ટ કાર્યવાહી છે તે કરવાની બાકી છે, પરંતુ આ બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે એટલે આવનારા સમયમાં કોર્ટમાં પણ કાયદાકીય રીતે જે રીતના સમાધાનની પ્રક્રિયા હશે તે રીતના આવનારા સમયમાં આ બંને પક્ષો વચ્ચે છે જે સમાધાન થઈ શકે છે। જી બિલકુલ, આભાર રોનક। તો બંને વચ્ચે સમાધાનની વાત સામે આવી રહી છે। ડાયરામાં થયેલી માથાકૂટે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી।